આજે 27 માર્ચે વિશ્વભરમાં વર્લ્ડ થિયેટર ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. રંગભૂમિ અને નાટ્યકલાને સમર્પિત આ દિવસની શરૂઆત વર્ષ 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી હતી. આ ખાસ દિવસે ગુજરાત, ખાસ કરીને વડોદરાનું ગૌરવ પણ જોડાયેલું છે. વડોદરાના ડોક્ટર ચંચી મહેતાએ 27 માર્ચને વિશ્વ રંગમંચ દિવસ તરીકે ઉજવવાની સૂચના આપી હતી, જેને વૈશ્વિક સ્વીકાર મળ્યો હતો. વડોદરા શહેરે રંગભૂમિ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જ્યાં MS યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાંથી ભણેલા અનેક કલાકારો વિશ્વ મંચ પર નામના મેળવી રહ્યા છે, જેમાં જાણીતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ પણ ગૌરવથી લેવાય છે. આજના દિવસે દેશભરમાં નાટ્ય પ્રદર્શન અને વર્કશોપ યોજાઈ રહ્યા છે. રંગમંચ માત્ર મનોરંજન નહીં, પરંતુ સમાજનું દર્પણ છે. એ સંદેશ સાથે આજનો દિવસ ઉજવાઈ રહ્યો છે. અને જેના ઘણા પ્રયત્નો થયા, પણ છતાંય મુંબઈ જેવી કમર્શિયલ રંગભૂમિ, વ્યવસાયિક રંગભૂમિ વડોદરા ખાતે વિકસિત ન થઈ શકી. હવે એના અનેક કારણો હોઈ શકે. એમાંનું સૌથી મોટું કારણ તો એ છે કે મુંબઈ અને વડોદરા વચ્ચે બહુ ડિસ્ટન્સ નથી. એટલા માટે અહીંયાથી તૈયાર થઈને રંગકર્મીઓ મુંબઈમાં વ્યવસાયિક રંગભૂમિ સાથે જોડાય છે. એટલે વડોદરાને હું એમ કહી શકું, અને આ યુનિવર્સિટીને એમ કહી શકું કે આ યુનિવર્સિટી અને અમારું નાટ્ય વિભાગ એ એક લેબોરેટરી છે, એક પ્રયોગશાળા છે, જ્યાં રંગકર્મીઓ તૈયાર થાય છે અને પછી આપણે ભારતભરમાં આ રંગકર્મીઓ આપીએ છીએ. અને એ મુંબઈની રંગભૂમિ સાથે સંકળાય છે, મુંબઈની ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાય છે, મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાય છે, અને વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ સાથે પણ સંકળાય છે. એટલે આજે મને કહેતા ઘણો આનંદ થાય છે કે કોઈ પણ પ્રોડક્શન હાઉસ મુંબઈમાં એવું નહીં હોય કે જ્યાં આ નાટ્ય વિભાગ સાથે સંકળાયેલા અને અહીંયાથી તૈયાર થયેલા રંગકર્મી ના હોય. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.